સૌરાષ્ટ્રમાં પણ મેઘાએ જમાવટ કરી। આ તરફ સાવરકુંડલામાં પણ મેઘાએ જમાવટ કરી હતી। સાવરકુંડલા શહેર તથા આસપાસના ગામડાઓમાં વરસાદ વરસ્યો। વીરડી, નાળ સહિત ગામડાઓમાં મેઘરાજાનું આગમન થતા રોડ અને ખેતરો પાણી થયા। સારો વરસાદ પડવાથી જગતનો તાત ખુશખુશાલ થયો। આ દ્રશ્યો ખાંભા ગીરના છે। ગીરના નાનોડી, તાતણિયા, ઉમરિયા, લાસા, નાના વિસાવદર, ઇંગોરાળા સહિત ગામડાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી। લાંબા વિરામ બાદ વરસાદ આવતા ઊભા પાકને લાભ થશે। તો સાબરકાંઠા પંથકમાં મેઘરાજાએ જમાવટ કરી। હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી તો ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો ભુજ પંથકમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। મોટાભાગના વિસ્તારમાં ઝાપટા પડતા રોડ ભીના થયા હતા। તો કચ્છના રાપરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો। અનરાધાર વરસાદના પગલે ગામડાઓના ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું હતું। આ દ્રશ્યો મહેસાણાના ઊંઝાના છે। અહીં પણ બપોર બાદ વરસાદે જમાવટ કરી હતી। ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા હતા। રોડ પર પાણી વહેતા થયા અને પ્રસરી ગઈ ઠંડક। વરસાદની રમઝટના દ્રશ્યો બહુચરાજીના છે। વરસાદે એવી જમાવટ કરી કે ગામના રોડ પર પાણી વહેવા લાગ્યા। સવારથી જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। આ તરફ અમદાવાદના સિંધુ ભવન રોડ પર પણ ભારે પાણી ભરાયું। ધોધમાર વરસાદ બાદ રોડ પર પાણી થઈ ગયું, જેથી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। જન્માષ્ટમીએ જ મેઘરાજાને અમદાવાદ ધોઈ નાખ્યું। 5 ઇંચ સુધી વરસાદ પડતા શહેર ડૂબ્યું। અમદાવાદમાં મેઘરાજાની જમાવટ, ગાજવીજ સાથે વરસ્યો મુશળધાર વરસાદ, જેથી ફરી વરસાદમાં ડૂબી ગઈ સ્માર્ટ સિટી। સ્માર્ટ સિટીના રસ્તાઓ નદી બની ગયા, સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ। જન્માષ્ટમીએ અમદાવાદમાં કેટલાય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો। જેવો વરસાદ શરૂ થયો અને શહેરના કેટલાય વિસ્તારોના રસ્તાઓ ડૂબવા માંડ્યા। પૂર્વ અમદાવાદની શાન ગણાતા મણિનગરના હાલ જોઈ લો। રસ્તો સ્વિમિંગ પુલ બની ગયો છે। વાહન ચાલકો આ રીતે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। બીઆરટીએસ કોરિડોરની અંદર અને બહાર બંને જગ્યાએ પાણીનો જમાવડો છે। લોકો ઘૂંટણસમાં પાણીમાંથી બહાર નીકળવા મજબૂર છે। બાપા સીતારામ ચોક વિસ્તારના હાલ પણ જોઈ લો, જ્યાં સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। શહેરના અસારવા વિસ્તારમાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો। ગાજવીજ સાથે વરસાદ વરસતા રસ્તા પર વાહનોની અવરજવર ઓછી થઈ ગઈ। એક તરફ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી થઈ રહી છે, તેવા સમયે જ વરસાદ પડતા તૈયારીઓ પર પાણી ફરી વળ્યું। અહીં સોસાયટીની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। શહેરના બાપુનગર વિસ્તારમાં પણ વરસાદ શરૂ થતાં જ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ। ગણતરીની મિનિટોમાં રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે। રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ થઈ ગયું। કેટલાય ફ્લેટની બહાર રસ્તા પર પાણી ભરાતા ફ્લેટના લોકોનું ફ્લેટની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું। શહેરના પૂર્વ વિસ્તાર ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા બંધ કરવો પડ્યો। અંડરપાસમાં વાહન ચાલકોની અવરજવર બંધ કરાઈ। અખબારનગરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળબંબાકાર થયા। કેટલીય સોસાયટીઓમાં પણ પાણી ભરાયા। હાટકેશ્વરના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ફરી એકવાર થોડા સમયના વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। દુકાનોના પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે। જે લોકો અહીં રહે છે તેમને ઘૂંટણસમાં પાણીમાંથી ચાલવું પડી રહ્યું છે। સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે। થોડા વરસાદમાં નરોડાના આ હાલ છે, જ્યાં જુઓ ત્યાં બસ પાણીનું જ સામ્રાજ્ય છે। ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને લોકો આ પાણીમાંથી ચાલવા મજબૂર છે। હવે સોસાયટી બહારનો મુખ્ય રસ્તો જોઈ લો, રસ્તો નહીં જાણે સરોવર હોય તેવું લાગે છે। જુઓ આ રિક્ષા ચાલકની હાલત, આ બાઇક ચાલકની હાલત પણ જુઓ। પાણીમાં વાહનો બંધ થઈ જતા વાહનને ઢસડી રહ્યા છે। શહેરના નિકોલ વિસ્તારના હાલ પણ જુઓ, અહીં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા છે। દુકાનોની બહાર પાર્ક કરેલા કેટલાય વાહનો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। અહીં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું। કુબેરનગર વિસ્તારમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા। અહીં પણ બજારની અંદર પાણી વહેતા થઈ ગયા। સુભાષ બ્રિજ પાસેના વિસ્તારના આ દ્રશ્યો જુઓ, લોકો કમર સુધી પાણીમાં ડૂબેલા છે। ઘરોની અંદર પાણી છે, વાહનો પૂરી રીતે પાણીમાં ડૂબેલા છે। ગણતરીના સમય માટે પડેલા વરસાદે બધું જ જળબંબાકાર કરી નાખ્યું। કોર્પોરેશનના દાવાઓની પોલ ખોલી નાખી। ઘરની અંદર પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ખરાબ થઈ ગઈ। શાહીબાગ વિસ્તારના હાલ પણ બેહાલ છે। અહીં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને હાલાકી પડી। કોર્પોરેશનના દાવાઓની ફરી એકવાર પોલ ખુલી ગઈ। ઓઢવ વિસ્તાર પણ બેટમાં ફેરવાયો છે। અહીં પણ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। પ્રી મોન્સૂન કામગીરીનું કોઈ નામો નિશાન નથી। બસ ભગવાન ભરોસે છે અહીં લોકો।
આ તરફ અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે પણ મેઘરાજાએ સટાસટી બોલાવતા રોડ પર નદી વહી, વાહન ચાલકોની રફતાર થંભી ગઈ. તો એસજી હાઈવે પર પણ મેઘરાજાએ સ્ટ્રાઇક કરતા રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. થલતેજ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેમાં વાહન ચાલકો ફસાયા હતા. ટ્રાફિક જામ થયો, પાણી ભરાતા 2 બસ બંધ પડી અને 2 વ્હીલર પણ બંધ પડ્યા. લોકોએ ધક્કા મારી વાહનોને પાણીમાંથી બહાર કાઢ્યા. ભારે વરસાદ પડતા વાસણા બેરેજના એક સાથે 8 દરવાજા ખોલાયા હતા. પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર થતા વાસણા બેરેજના દરવાજા ખોલી સાબરમતી રિવરફ્રન્ટનું લેવલ નીચું કરાયું. સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું. રાજકોટ અને ગોંડલના મેળામાં વરસાદ આવ્યો તો લોકો ગરબે રમ્યા. રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદે વિલન બનવાના પ્રયાસ કર્યા. જો કે રંગીલા રાજકોટવાળાએ આફતમાં પણ અવસર શોધી કાઢ્યો અને ગરબે ઝૂમવા લાગ્યા. વરસાદના કારણે રાઇડ સંચાલકો અને સ્ટોલ ધારકોની મુશ્કેલી વધી ગઈ છે, પરંતુ વરસાદ વચ્ચે મેળો માણવા આવેલા લોકોએ મોજમાં કોઈ ખામી ન આવવા દીધી. ચાલુ વરસાદમાં ગરબા પ્રેમીઓએ કોઈ મ્યુઝિક વગર ગરબા શરૂ કરી દીધા હતા. થોડી વાર માટે ગરબાની રમઝટ બોલાવી. બીજી તરફ ગોંડલ શહેરમાં ભારે વરસાદ વરસ્યો. વરસાદના કારણે શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. આખો દિવસ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રજાની મજામાં ભંગ પડી ગયો. અમરેલીના સાવરકુંડલાના ખડસલી અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી ઠંડક પ્રસરી. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા ઉકળાટમાંથી રાહત મળી. મુરઝાયેલ પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થશે. અમરેલીના ધારીમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ધારીથી તુલસીશ્યામ માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. જીરાથી તુલસીશ્યામ તરફ જતા માર્ગ પર રોડ પર નદી વહેતી થઈ. માર્ગ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો. બાઇક ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા. ભારે વરસાદના કારણે ખેતરોના પાણી રોડ પર વહેવા લાગ્યા. તો ધારી શહેરમાં મુશળધાર વરસાદ. ભારે વરસાદના કારણે ધારી શહેરના માર્ગો પર વરસાદી પાણી ભરાયા. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ. જન્માષ્ટમી પર્વે મેઘ સવારીથી ખેડૂતો હરખાયા. ગીર જંગલ વિસ્તારમાં આવેલ મછુંદરી નદી પરનો ડેમ ઓવરફ્લો થયો. ચાલુ સિઝનમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો ડેમ. ઉના અને ગીર ગઢડા તાલુકાના 10 થી 12 ગામોની જીવાદોરી સમાન ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશીની લહેર. ડેમ ઓવરફ્લો થતા પિયત તથા પીવાના પાણીના સમસ્યાનો પ્રશ્ન હલ થશે. રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી. જેતપુર શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદથી રોડ પર પાણી વહ્યા. સવારથી અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી. લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી. ખેતરોમાં પાકને ફાયદો થશે. આણંદમાં બેફામ ટ્રક ચાલકે 6 સેકન્ડમાં 9 વાહનોને અડફેટે લીધા. રોડ પર ટેન્કર બન્યું યમદૂત. ટેન્કરની બ્રેક ફેલ થતા 9 વાહનોને ટક્કર મારી બેકાબુ બનેલા ટેન્કરનો એક પછી એક અકસ્માત સીસીટીવીમાં કેદ. તારાપુર મોટી ચોકડી પર લક્ષ્મી વિલાસ હોટેલ પાસે ટેન્કર ચાલકે એક બાદ એક 8 વાહનોને અડફેટે લીધા. ટેન્કરની બ્રેક ફેલ થઈ અને ટેન્કર ચાલક કાર અને ચાર રિક્ષાને અડફેટે લઈને આગળ વધતું ગયું. હોટેલના પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાં કચ્છર ઘાણ નીકળ્યો. બનાવમાં કોઈ જાનહાનિ નહીં, પરંતુ 4 કાર અને 4 રિક્ષાને નુકસાન. કાર ચાલક અને રિક્ષા ચાલકો દ્વારા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. બધી રાઇડ્સ શરૂ થતા ત્રીજા દિવસે રાજકોટનો મેળો જામ્યો. કીડિયારું ઉભરાયું. રાઇડ્સ મંજૂરીના વિવાદ વચ્ચે અંતે મેળો શરૂ થયાના ત્રીજા દિવસે રાજકોટના મેળાએ અસલી રંગ પકડ્યો. મેળાની તમામ યાંત્રિક રાઇડ્સને અંતે મંજૂરી આપવામાં આવતા ત્રીજા દિવસે મેળો જામ્યો. શીતળા સાતમ અને જન્માષ્ટમીના દિવસે મેળામાં કીડિયારું ઉભરાયું હતું. હૈયે હૈયું દળાય તેવી ભીડ જામી હતી. સૌરાષ્ટ્રભરના લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો. લોકમેળાની રંગત એવી જામી કે તમામ રસ્તાઓ પર લોકોનો અવિરત પ્રવાહ રેસકોર્સ ગ્રાઉન્ડ તરફ વહ્યો. રેસકોર્સ મેદાનમાં યોજાયેલા લોકમેળામાં સવારથી જ આસપાસના ગામડાઓમાંથી લોકો ઉમટી પડ્યા હતા. બપોર પછી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડ્યા. 3 દિવસમાં 5 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી. મેળામાં લોકોએ આકાશે આમથી રાઇડ્સ સહિતની વિવિધ રાઇડ્સમાં બેસીને મોજ માણી. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માનવ મહેરામણ નજરે પડતું હતું. બાળકો, વૃદ્ધો, કિશોરો સૌ કોઈ મેળો મહાલવા પહોંચ્યું હતું. ત્યારે રાઇડ્સની સાથે વિવિધ રમકડાના સ્ટોલ અને અન્ય વસ્તુઓના સ્ટોલમાં પણ ચિકાર ભીડ જોવા મળી. મેળામાં આઈસ્ક્રીમ અને ખાણીપીણીની લિજ્જત પણ લોકોએ માણી. તો બીજી તરફ ફૂડ વિભાગ દ્વારા વિવિધ નાસ્તાના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે.
જન્માષ્ટમીના તહેવારોને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી ભીડ. જન્માષ્ટમીની રજાને લઈને રાજ્યભરના ટુરિસ્ટ સ્થળો પર પ્રવાસીઓ ઉમટી પડ્યા છે ત્યારે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ ગુજરાત અને આસપાસના રાજ્યોમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના બીજા પ્રકલ્પોમાં પ્રવાસીઓમાં ધસારો જોવા મળ્યો. 3 દિવસની રજામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનાર પ્રવાસીઓને પગલે આ વિસ્તારમાં આવેલ હોટલ અને ટેન્ટ સિટી ફૂલ થઈ ગયા. 15 ઓગસ્ટે 40,000 કરતાં વધુ પ્રવાસીઓ નોંધાયા. જન્માષ્ટમીના દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ આવી પહોંચ્યા. 3 દિવસની રજામાં 1.5 લાખ કરતાં વધુ પ્રવાસીઓ નોંધાશે. હાલ વરસાદી માહોલને લઈને ચારે બાજુ પ્રકૃતિ ખીલી ઉઠી છે, એટલે પ્રકૃતિની વચ્ચે સહેલાણીઓ વરસાદનો આનંદ માણી રહ્યા છે. ચારે બાજુ ડુંગરોએ લીલી ચાદર ઓઢી લેતા અહીંનું વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘોગંબામાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન. પંચમહાલ પંથકમાં ખેડૂતોને ખાતર માટે ફરી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. આ પંથકમાં હાલ પાકમાં ખાતરની જરૂરિયાત છે. ખાતર ખરીદવા માટે ખેડૂતો ખાતર ડેપો બહાર સવારથી લાઇન લગાવીને ઊભા રહે છે. 1/2 કિલોમીટર સુધીની લાઇન લાગે છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં ખેડૂતોને ખાતર મળતું નથી. જ્યારે તેમનો વારો આવે છે ત્યાં સુધીમાં તો ખાતર પૂરું થઈ જાય છે. કાં તો 1-2 થેલી જ ખાતર મળે છે. ખાતર નહીં મળતા ખેડૂતોમાં